શિક્ષકોને અભિનંદન શુભેચ્છાઓ પાઠવું છું અને આ બાળકો ખૂબ પ્રગતિ કરે અને જિલ્લા કક્ષાએ પણ આપણું નામ રોશન થાય એવી સૌને શુભકામનાઓ। આ શાળા પણ ભાઈ છે ડાભીભાઈની ખૂબ સુંદર શાળા છે। અહીંથી પણ તમે બધા સૌ શાળા મિત્રો કંઈ સારી પ્રેરણા લઈ આ શાળાના નિયમો આ શાળાનું કાર્ય કંઈ સારું તમને જણાય અહીંથી લઈને જાઓ એવી શુભકામનાઓ। આયોજકોએ અમારું સન્માન કર્યું, શાળા પરિવારના સરપંચનું છે અને ખૂબ સારી આખા દિવસનો કાર્યક્રમ ખૂબ સારો રહે એવી શુભેચ્છા પાઠવું। અસ્તુ ભારત માતા કી જય। કક્ષાના કલા ઉત્સવની અંદર મુખ્ય મહેમાન તરીકે આપણી વચ્ચે પધાર્યા છે એવા ટીપીઓ સાહેબનું આપણે સ્વાગત કરીએ છીએ। સાથે સાહેબશ્રી, આ પ્રસંગમાં જ્યારે આપ પધાર્યા છો ત્યારે તાલુકાના સમગ્ર બાળકો સુધી અમારી ચેનલ થકી આ મેસેજ જાય એના માટે આ પ્રેરક વાત સમગ્ર તાલુકાના બાળકોને સંબોધીને કરશો। જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન આયોજિત આ બ્લોક કક્ષાના તાલુકા કલા ઉત્સવ પ્રસંગે અમારા 21 ક્લસ્ટરના અલગ અલગ વાદન, ચિત્ર, બાળકવિ એવી 4 સ્પર્ધાઓમાં 84 બાળકોએ ભાગ લીધો છે અને આ 84 બાળકોને તૈયાર કરવા માટે અમારા માર્ગદર્શક શિક્ષક મિત્રોએ ખૂબ અથાગ મહેનત કરી છે અને આજે 84 બાળકોનું અહીંયા સ્પર્ધાઓ થશે, એના નિર્ણાયકો પણ અમે અલગ અલગ રાખ્યા છે અને તે પૈકી જે બાળકનો પ્રથમ નંબર આવશે એ બાળક જિલ્લા કક્ષાએ ભાગ લેશે। આ જે તમામ બાળકોએ ભાગ લીધો છે 84 તમામ બાળકોને અમે અત્રેથી પ્રોત્સાહિત ઇનામ પણ આપવાના છીએ અને સૌ બાળકો ખૂબ આગળ વધે, એમને જે કૌશલ્ય બતાવવાનું એ કૌશલ્યમાં ખૂબ પ્રગતિ કરે અને ખૂબ પોતાની જીવનમાં આગળ વધે એવી શુભકામનાઓ પાઠવું છું। આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ તરીકે જિલ્લા સંઘના ઉપપ્રમુખ તરીકેની જવાબદારી જે બજાવી રહ્યા છે એવા દશરથજી ઠાકોર પણ ઉપસ્થિત છે, તો એ પણ બાળકોને એક શુભેચ્છા સંદેશ આપવા માંગે છે સમગ્ર તાલુકાના બાળકો। તાલુકા કક્ષાનો જે કલા મહોત્સવ છે એ અરડુવાડા પ્રાથમિક શાળામાં આજે યોજાઈ રહ્યો છે। એમાં કલાના વિવિધ આયામો જેમ કે ચિત્ર સ્પર્ધા, ગાયન વાદન અને બાળ કવિ સંમેલન જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે। જેમાંથી તમામ સેન્ટરમાંથી લગભગ 84 જેટલા બાળકોએ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધેલો છે। એ તાલુકા કક્ષાએ જે બાળકો અહીંયા આવશે અને એમાંથી નિર્ણાયકો દ્વારા જે બાળકો ઉત્તીર્ણ થશે અને જે બાળકો પ્રથમ નંબર લાવશે એને જિલ્લા કક્ષાએ મોકલવામાં આવશે અને એમ કરતા કરતા એ રાજ્ય કક્ષાએ સુધી જશે। સીઆરસી તરીકે ઉત્કૃષ્ટ કામગીરી કરી રહ્યા છે અને જુદા જુદા આયામોમાં પણ પોતાની કામગીરી સુંદર છે એવા પ્રહલાદભાઈ જોશી આપણી વચ્ચે ઉપસ્થિત છે। તો એ બાળકોને અને એમાં વિશેષક એવા બાળકો સમગ્ર જે આ ચેનલ જોઈ રહ્યા છે એવા બધા જ બાળકોને એક પ્રેરક સંદેશ આપી રહ્યા છે। આજ રોજ જીસીઆરટી ગાંધીનગર દ્વારા પ્રેરિત
બનાસકાંઠા ડાયટ દ્વારા આયોજિત અને કાંકરેજ તાલુકા બીઆરસી દ્વારા માર્ગદર્શક રૂપ અહીંયા કાંકરેજ તાલુકાનો કલા મહોત્સવ અરડુવાસ પ્રાથમિક શાળાની અંદર યોજાઈ રહ્યો છે. આજે કાંકરેજ તાલુકામાંથી તમામ શાળાઓમાં સૌપ્રથમ અલગ અલગ 4 વિભાગની સ્પર્ધાઓ યોજી, જેમાં પ્રથમ નંબરે આવનાર સીઆરસી કક્ષાએ એટલે કે કલસ્ટર કક્ષાએ પ્રથમ નંબર આવેલા તમામ બાળકો અહીંયા કાંકરેજ તાલુકાનો તાલુકા કક્ષાનો મહોત્સવ છે જેમાં ભાગ લીધેલ છે. રાષ્ટ્રનો આદર્શ નાગરિક બને તેના માટે આ ઉત્સવની ઉજવણી કરવામાં આવેલી છે. શિક્ષક બાળકમાં કેવી કલા છે, જેમ કે કોઈ કવિ બની શકે છે, કોઈ ચિત્રકાર બની શકે છે, કોઈ સારું વગાડી શકે છે. આનું મુખ્ય હેતુ એ છે કે માણસ પોતાનો વિકાસ જાતે કરી શકે અને તેના માટે આ ચેનલ દ્વારા જે બાળકો અહીંયા તાલુકામાં નથી આવી શક્યા એ બાળકો પોતે ઘેર બેઠા પણ ચેનલ જુએ અને એ બાળકોનો વિકાસ થાય તેવો અમારો મુખ્ય હેતુ છે. એટલે બાળકોને ખૂબ ખૂબ ધન્યવાદ કે તેમની શક્તિ દ્વારા જેમનો પ્રથમ નંબર આવે. અહીંના સરપંચશ્રી પણ બહુ ઉત્સાહિત છે, અમારા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી પણ અહીંયા અમને માર્ગદર્શન આપવા માટે વધારેલ છે. બીઆરસી શ્રી પણ અહીંયા સરસ મજાનું જેમનું હેન્ડલિંગ ચાલી રહ્યું છે. તો આ નિમિત્તે ચેનલને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપો કે જે બાળકો આગળ આવી સુંદર મજાની વાતો લઈને જવાના છે. ઉત્કર્ષ મંડળમાં પ્રમુખ તરીકેની જે કામગીરી બજાવી રહ્યા છે બાલાભાઈ પરમાર, એમનું પણ આપણે સ્વાગત સાથે અમારા ચેનલના માધ્યમ થકી એક શુભેચ્છા સંદેશ. આજરોજ અરડુવાડા પ્રાથમિક શાળામાં તાલુકા કક્ષાનો જે કલા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે, એની અંદર જે પોતાના સેન્ટર કક્ષાએ પ્રથમ નંબર આવેલા છે એવા ગાયન વાદન બાળકવિ ચિત્ર સ્પર્ધામાં જે ટોપના જે બાળકો છે, ભવિષ્યના જે કલાકારો છે, બાળકવિઓ છે, ગઝલકારો છે, લેખકો છે, એ અહીંયાથી જેમનું સર્જન થવા જઈ રહ્યું છે. આજે અહીંયા આ સુખરૂપ કાર્યક્રમ પૂરો થશે ત્યારે એમાંથી નિર્ણાયકો દ્વારા પહેલો, બીજો અને ત્રીજો નંબર જે આપવામાં આવશે એમને આ તાલુકા વતી એ જિલ્લા કક્ષાએ પણ પહેલો, બીજો નંબર લાવે અને છેક રાજ્ય કક્ષા સુધી આ આપણી પ્રતિભાઓ ઝળકે એવી શુભકામનાઓ પાઠવું છું.